નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં આપણે એવા મુખ્ય 12 વાસ્તુ ઉપાયો જોઈશું જેનાથી તમારા જીવનમાં અવશ્ય બદલાવ આવશે। વાસ્તુશાસ્ત્રના નિયમોનું યોગ્ય પાલન કરી અને તમે તમારા ઘરમાં ધન, સુખ અને સમૃદ્ધિમાં અવશ્ય વધારો કરી શકો છો। તો ચાલો યુટ્યુબ દોસ્તો, આપણે આજના વિડીયોમાં આ મુખ્ય 12 વાસ્તુ ઉપાયો જોઈશું જે તમારા જીવનમાં ઘણો બદલાવ લાવશે અને દરેક પુરુષ મહિલાને આ 12 વાસ્તુ ઉપાયોની જાણ હોવી ખૂબ જરૂરી છે। તો પહેલું, ઘરમાં ક્યારેય પણ કાંટાવાળો છોડ કે દૂધ આપતા વૃક્ષો એટલે કે જે વૃક્ષોમાંથી દૂધ જેવું પ્રવાહી નીકળે છે તે ક્યારેય પણ ન રાખવું, કારણ કે તે નકારાત્મકતા દર્શાવે છે। બીજું, ઘરની સ્વચ્છતા। ઘરમાં કરોળિયાના ઝાડા કે ગંદકી ન રહેવા દેવી। સ્વચ્છતા જાળવવાથી માતા લક્ષ્મીનો વાસ અને કૃપા રહે છે। ત્રીજું, વોશરૂમમાં મીઠું રાખવાથી તમારા ઘરની નકારાત્મકતા દૂર થાય છે। આ ઉપરાંત જો તમારા કુટુંબના કોઈપણ સભ્યને ઉદાસી અથવા તો દુઃખની લાગણી થાય છે તો એક મુઠ્ઠી મીઠું તેની આસપાસ ચક્રાકાર ગતિમાં 3 થી 4 વાર ફેરવવું અને પછી તેને પાણી અથવા અગ્નિમાં વિસર્જિત કરી દેવું। તે વ્યક્તિની સકારાત્મકતા વધારવામાં અને તેની માનસિક સ્થિતિ સુધારવામાં તે મદદ કરી શકે છે। ચોથું, તમારા ઘરની પવિત્રતા જાળવવા માટે દરરોજ ઉત્તર પૂર્વ તરફ મુખ કરીને ભગવાનની પૂજા કરો અને તમે ત્યાંના પાણીમાં સુગંધિત ફૂલોનો ઉપયોગ પણ કરી શકો। નોંધની બીજી બાબત એ છે કે પ્રાર્થના કરતી વખતે આસનનો ઉપયોગ કરવાની ખાતરી કરો। મુખ્ય દરવાજા પાસે તુલસીનો છોડ રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે, પરંતુ તેની આસપાસ સ્વચ્છતા હોવી પણ ખૂબ જરૂરી છે। પાંચમું, તમારા ઘરના દરવાજા મુખ્ય દરવાજાની સીધી લાઇનમાં ન હોવા જોઈએ, કારણ કે તેનાથી તમારા સ્વાસ્થ્ય અને સંપત્તિ પર નકારાત્મક અસર પડશે। તમારા ઘરને પેઇન્ટિંગ્સ અથવા ચિત્રોથી સજ્જ કરવું એ સકારાત્મકતા ઉર્જા લાવવાની શ્રેષ્ઠ રીત છે। તે તમારી નાણાં, શિક્ષણ, સંબંધ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પર અવશ્ય પ્રભાવ પાડશે। રસોડામાં અને બાથરૂમના નળમાં કદી પણ પાણી લીક થવું જોઈએ નહીં, કારણ કે લીક થતાં પાણીથી આર્થિક નુકસાન થાય છે, પૈસા જાળવવાનું ખૂબ મુશ્કેલ બની રહે છે। પાણીનો ગળતર એ સતત પૈસા ગુમાવવાનું પ્રતીક ગણાય। છઠ્ઠું, બંધ ઘડિયાળ। જો તમારા ઘરમાં બંધ ઘડિયાળ છે તો તે ખૂબ જ અશુભ ગણવામાં આવે છે। જો તમારા ઘરમાં બંધ ઘડિયાળ હોય તો એ નકારાત્મકતા લાવે છે અને પછી જીવનમાં સ્થિરતા પણ ઘટાડી દે છે। આના માટે તમે કાં તો બંધ થયેલી ઘડિયાળ તાત્કાલિક રિપેર કરાવો અથવા તો ઘરમાંથી બહાર ફેંકી દો। સાતમું, રૂમનો આકાર કેવો। વાસ્તુ મુજબ ઘરના રૂમ લંબચોરસ, ચોરસ આકારના હોય તે શુભ ગણાય। આઠમું, ખાતરી કરો કે છબીઓ, ચિત્રો અથવા વોલ હેંગિંગ શાંતિપૂર્ણ વાતાવરણ જેવા કે વહેતા પાણી, ચાલતા ઘોડાઓ, જોડિયા પક્ષીઓ વગેરેને પ્રોત્સાહન આપે છે। તમારા ઘરની વાતાવરણની શુદ્ધતા અને સકારાત્મકતા જાળવવા માટે હંમેશા તમારા ચપ્પલ, બૂટ કે પગરખાં એ ઘરની બહાર કાઢવાની સલાહ આપવામાં આવે છે। તે ગંદકી, ધૂળ, કાદવ અને નકારાત્મક ઉર્જા લાવે છે જે તમારા ઘરના વાતાવરણની પવિત્રતાને ખલેલ પહોંચાડી શકે। 10મું, શું તમે પણ તમારા બાથરૂમમાં અરીસો રાખો છો? વાસ્તુ મુજબ શૌચાલયમાં અરીસો હોવો જોઈએ નહીં, કારણ કે તે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને રહેવાસીઓના સ્વાસ્થ્યને પણ અસર કરે છે। જો વાસ્તુ મુજબ અરીસો મૂકવામાં આવે તો તે
સકારાત્મક ઉર્જાને પણ આકર્ષિત કરી શકે. 11. શુદ્ધતા અને વ્યવસ્થા ફક્ત પૂજાખંડ જ નહીં, પરંતુ તમારા ઘરના દરેક ખૂણામાં પણ સકારાત્મકતા આકર્ષિત કરવા અને પવિત્રતા જાળવવા માટે છે. અમે પ્રાર્થના કરતી વખતે ઘંટડી વગાડવાની ભલામણ કરીએ છીએ, કેમ કે તેના ધ્વનિ તરંગો અને પડઘા તમારા ઘર અને આસપાસના તમામ નકારાત્મક સ્પંદનોને દૂર કરી દેશે. હાથની તાળી અને અન્ય વર્જિત પણ વગાડી શકાય. પ્રાર્થના કરતી વખતે તમે વધુને વધુ ફૂલો અથવા પુષ્પાંજલિ આપીને તમારા પૂજાખંડની સકારાત્મકતા વધારી શકો છો. તાજા ફૂલો સાથે તમે તુલસીના પાંદડા, બીલીપત્ર, ધુબા, હજારી ફૂલો અથવા લાલ જાસૂદના ફૂલોનો ઉપયોગ કરી શકો છો. માટીના દીવા, ધૂપસળી, કપૂર વગેરે પ્રગટાવીને સકારાત્મક અને સહાયક ઉર્જા ઉત્પન્ન થઈ શકે. 12. શું તમારો મુખ્ય દરવાજો ખોલતી વખતે અથવા બંધ કરતી વખતે અવાજ આવે છે? દરવાજામાં કર્કશ અવાજ હોવો જોઈએ નહીં, કારણ કે તે ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે. તમે કાં તો તેલ લગાવી શકો અથવા હિંચ બદલી શકો છો. તમારા મુખ્ય દરવાજા શું સામનો કરે છે તેને કોઈપણ વિદ્યુત ધ્રુવોનો સામનો કરવો જોઈએ નહીં, કારણ કે તે નકારાત્મકતા ઉત્પન્ન કરે છે. આ ધ્રુવોથી થતી ઇલેક્ટ્રિક વિક્ષેપ ઘરની અંદર તેમજ શરીરની અંદરની ઉર્જાને પણ અસર કરી શકે છે. તો મિત્રો, જો તમે આવા વિડીયો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમામ મિત્રો પોતાની કુળદેવી માતાનું મનમાં સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો માતા લક્ષ્મી અને પોતાની કુળદેવી માતાનું નામ કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખતા જજો.